બેટી બચાવો બેટી પઢાવો આ સ્લોગન ન માત્ર સ્લોગન પરંતુ આ યોજનાને આખો એક દાયકો એટલે કે 10 વર્ષ પૂર્ણ થયા છે। 22 જાન્યુઆરી 2025ના રોજ હરિયાણાના પાણીપતમાં પીએમના હસ્તે આ યોજના શરૂ કરવામાં આવી હતી। ત્યારે એક વર્ષ પૂર્ણ થતા કેટલીક જગ્યાએ તેની સુવર્ણ જયંતિની ઉજવણી કરવામાં આવી છે। વડાપ્રધાને પણ આ યોજનાના 10 વર્ષ પૂર્ણ થવા પર શુભકામના પાઠવી અને કહ્યું કે છોકરીઓને શિક્ષણ અને તેમના સપના પૂરા કરવાની તક મળે તે સુનિશ્ચિત કરવા માટે યોગ્ય વાતાવરણ પણ બનાવ્યું। બેટી બચાવો બેટી પઢાવો સ્લોગન અને યોજના બંને સારું જ છે, તેની કોઈ નિંદા નથી, પણ સવાલ પૂછવો છે સરકારને, ભાજપ અને કોંગ્રેસના એ નેતાઓને કે શું ખરેખર દીકરીઓને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું? આ સ્લોગન આ યોજના થકી બેટી આ દુનિયામાં તો આવી, પણ હેવાનો અને નરાધમોની પાપી દૃષ્ટિથી તે બચી ખરી? બેટી બચાવો બેટી પઢાવો સ્લોગન તો છે, પણ સુરક્ષા વિકાસની આડમાં ક્યાંક લપાઈને બેઠી છે અને કાયદો વ્યવસ્થા તે સુરક્ષા શોધવામાં, સુરક્ષા પૂરી પાડવામાં નબળી પુરવાર થઈ છે। છેડતી, દુષ્કર્મ, હત્યા, જાહેરમાં ગળા કપાવવા અને જાહેરમાં વરઘોડા નીકળવા આ તમામ ઘટનાઓ એ બેટી બચાવો સ્લોગનના લીરે લીરા ઉડાવી રહ્યા છે। ત્યારે આ દેશમાં, આ ગુજરાતમાં બેટી કેટલી છે સુરક્ષિત તેની પર જ કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે ભાજપમાંથી નિલેશ સોલંકી અને આ સાથે જ વિશ્લેષક ડોક્ટર મીના વ્યાસ આપણી સાથે જોડાયા છે। સૌપ્રથમ પહેલા નિલેશભાઈ, તમને મારો સવાલ કે બેટી બચાવો બેટી પઢાવો આ સ્લોગન આ યોજના ખરેખર સફળ થઈ છે ખરી? જી નમસ્કાર હિરલ, મંતવ્યની જનતાને। યામિની વ્યાસના એક પંક્તિથી હું આ શરૂઆત કરીશ કે આંગળી પકડીને તારી ચાલવા દે, માં મને તું આ જગતમાં આવવા દે, વંશનું તું જ બીજ કે ફણગવા દે, તું ભ્રૂણનું પરીક્ષણ સાને કરે છે, તારી આકૃતિ ફરી સર્જવા દે, આંગળી પકડીને તું ચાલવા દે, માં મને તું આ જગતમાં આવવા દે। બેટી બચાવો બેટી પઢાઓ આજથી 10 વર્ષ પહેલાં હિરલ 2015માં 22 જાન્યુઆરીના રોજ હરિયાણાના પાનીપતમાં કે જે પ્રધાનમંત્રીજીએ એ ગામડાને ગોદ લીધેલું છે અને ત્યાંથી આ યોજનાની શરૂઆત થઈ। આ યોજનાનો ઉદ્દેશ હતો કે મહિલાઓ, દીકરીઓ જે પુરુષોની, દીકરાઓની સમકક્ષ આવે, અને ત્યારથી એ આપણે પહેલાં ચિત્ર જોયું હતું કે ત્યારે એક દીકરીનો જન્મ થતો હોય તો આજુબાજુ સમાજમાં આ તે ગામડાઓમાં આ બહુ જ તકલીફ પડતી હતી। આ યોજના અંતર્ગત દરેક ગ્રામ પંચાયતમાં ગુડ્ડા ગુડ્ડીઓનું એક બોર્ડ લગાવવામાં આવે છે, આજની તારીખમાં પણ લગાવવામાં આવે છે, કે જેમાં દીકરાનો અને દીકરીઓનો જે આખો જે એ લોકોનું જે પ્રશિક્ષણ હોય જે રીતનું એ આંકડાકીય પણ તમને માહિતી મળે છે। જે રીતે 2015થી સુકન્યા સમૃદ્ધિ યોજના પણ એ સમયમાં શરૂઆત કરવામાં આવી હતી। 2016માં 26 ઓગસ્ટના દિવસે આ યોજનાને વધારે વેગવંતી કે વધારે એની પ્રચાર થાય એ માટે ઓલિમ્પિક 2016ના જે સાક્ષી મલિક જે એના જે બ્રોન્ઝ મેડલના વિજેતા હતા ઓલિમ્પિકના, તેને બેટી બચાવો બેટી પઢાઓના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે એમને મૂકવામાં આવે અને આ યોજના ખૂબ સારી ચાલી। સેલ્ફી વિથ ડોટર કે સરકારના આવા સારા એવા પ્રયોગોથી આ યોજના ખૂબ ચાલી। હું આપને થોડા આંકડા આપી દઉં કે 4.1 કરોડથી વધારે દીકરીઓનું ઉજ્જવળ ભવિષ્ય અને સુકન્યા સમૃદ્ધિના ખાતા ખુલ્યા બેન। આ કરોડોના આંકડા ખૂબ જ સારા છે। 97% સરકારી સ્કૂલોમાં દીકરીઓ માટે અલગ શૌચાલય કે અભ્યાસના કોઈ પ્રોબ્લેમ ના થાય કે એને જતાં કોઈ તકલીફ ના પડે એ માટે આ યોજના અંતર્ગત આને આગળ વધારવામાં આવ્યું। વિજ્ઞાન, ટેકનોલોજી, જે એન્જિનિયરિંગ, મેડિકલ ક્ષેત્રમાં એડમિશનની આપણે ડેટા કરીએ છીએ તો દીકરાઓથી સમકક્ષ અડધા કહી શકાય છે, જેને સૈનિક સ્કૂલથી લઈને જે સેના સુધીના એના દ્વાર ખોલ્યા। પ્રધાનમંત્રી મુદ્રા યોજના થકી 70%થી વધારે લાભાર્થીઓ છે આ મહિલાઓ, કે જેમાં 10 કરોડથી વધારે ગ્રામીણ મહિલાઓ સ્વસહાય જૂથને જોઈને આત્મનિર્ભર બની। 48% સ્ટાર્ટઅપના તમે ડિરેક્ટર જુઓ તો હિરલ મહિલાઓ છે। સ્પેસથી લઈને સ્પોર્ટ સુધી
પ્રધાનમંત્રી શ્રીનું એક સંકલ્પ હતું કે આપણા દેશમાં મહિલાઓને કેમ કોઈ દીકરી જન્મે તો એને એક શ્રાપ માનવામાં આવતો હતો, એક નેગેટિવ માનવામાં આવતું હતું. તો આ પ્રસિદ્ધ કર્યું. 3 કરોડથી પણ વધારે પીએમ આવાસની માલિક છે જે મહિલાઓ હોય છે, તો એને જેના જે ટેક્સ હોય એના પણ એ બેનિફિટ મળે છે. હું આપને કહીશ કે પ્રધાનમંત્રીજી આજે 10 વર્ષ પૂરા કર્યા, આવી કેટલી યોજનાઓ, પણ બેટી બચાવો બેટી પઢાઓ, આજે આ વિપક્ષ પણ આ સ્લોગન બોલે છે કારણ કે એમને ખબર છે કે આજે ઘરે ઘરે શૌચાલય, સ્કૂલોમાં શૌચાલય, જે દીકરીઓને જે તકલીફ પડતી હતી એમાં આ સરકાર વહારે આવી. અને જે રીતે હું આપને કહીશ કે એનસીઆરબીના ડેટા પણ આપણે જુઓ છો ને બેન, તો ગુજરાત ટોપ 5માં છે જ નહીં. એટલે સુરક્ષા, સલામતી, સમૃદ્ધિમાં ગુજરાતની દીકરી હોય કે ભારતની દીકરી હોય, આજે તમે જુઓ કે કદમ સે કદમ મિલાવીને જે દીકરો, પેલું કહેવાય છે ને કે છોરા છોરી સે બડકે હે, એવું એક સ્લોગન પણ આવે છે. તો વાત સાચી છે કે આજે દીકરીનો પણ જન્મ થાય છે, તો દીકરી માટે પણ એના પેરેન્ટ્સ આગળ આવ્યા, પેરેન્ટ્સની પણ વિચાર બદલાઈ, એના માતા પિતાને થયું કે ના ભાઈ સરકાર તો મદદ કરે છે, પણ એ પરિવારનું જે વાતાવરણ હતું એ સુધર્યું. અને આજે નાના ગામડાથી માંડીને મોટા મેટ્રો સિટી સુધી આજે દીકરી પાયલોટ બને છે, એરફોર્સમાં જાય છે, સૈનિકમાં જાય છે, એન્જિનિયર, મેડિકલ. તમે જુઓ કે કોઈ પણ જગ્યાએ સરકારે જે પહેલાંના દરવાજા બંધ હતા એ આ મોદી સરકારે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ ગુજરાતમાં જે રીતે સફળતા આપી છે આ યોજનાઓને. અને એ થકી હું આપને કહીશ કે નવી યોજના જે આ વર્ષમાં પણ આપવામાં આવી કે નમો લક્ષ્મી, નમો સરસ્વતી અને નમો શ્રી યોજનાઓ, કે જેમાં પ્રોત્સાહન મળે બેન. આ બાળક જે એના જે દીકરીઓના જે મા બાપ હોય એને પણ કોઈ તકલીફ પડતી હોય, કોઈ નાણાકીય, તો સરકાર પણ એ વહારે આવે છે. એટલે જ્યાં જે તકલીફ પડતી હતી, જ્યાં જે એમના અવરોધો હતા, એ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, મોદીની સરકારે આ સમજ્યા અને એના માટે આજે મેં આપણે આંકડા બતાવ્યા છે 100% સાચા, ટ્રાન્સપરન્સી અને સરકારની ખૂબ જ સફળ યોજનામાંની યોજના છે. જી બિલકુલ. કોંગ્રેસમાંથી રત્ના વોરા આપણી સાથે જોડાઈ ગયા છે. ત્યારે રત્નાબેન, મારે તમને એ જ પૂછવાનું કે ભાજપના બેટી બચાવો બેટી પઢાઓના સફળતાના જે દાવા છે તેની માટે આપ વિરોધ પક્ષના નેતા તરીકે શું પ્રતિક્રિયા આપશો? ખૂબ જ પોકળ છે. ખાલી વાતોમાં અને સૂત્રમાં આ સારું લાગે છે, પરંતુ આપણી પાસે છેલ્લા 10 વર્ષમાં એટલા બધા દાખલાઓ મારી પાસે છે કે જે અગર હું બોલવાનું ચાલુ કરું ને એક એક કરીને વિસ્તારથી, તો આખી ડિબેટ મને ઓછી પડે. એટલું બધું અન્યાય, અત્યાચાર, શોષણ બેટીઓ સાથે થયું છે આ છેલ્લા 10 વર્ષમાં, એની પરાકાષ્ઠા પહોંચી ગઈ છે. અત્યારે મારા પ્રવક્તા સાથી જે ભાજપના હતા, ખૂબ સરસ લાંબી મોટી મોટી વાતો કરી છે, નવી યોજનાઓ ગણાવી છે, પરંતુ આ બધી યોજનાઓનો અર્થ કોઈ નથી. કારણ કે આપ જોઈ શકો છો કે જે રીતે ક્રાઇમ વધી રહ્યું છે ભારત દેશમાં, દિવસે ને દિવસે આખા દેશમાં, આ ખોલી ગુજરાતની વાત નથી કરવાની અહીંયા, કારણ કે બેટી બચાવો બેટી પઢાઓનું સ્લોગન આખા દેશ માટે હતું. અને આખા દેશમાં ક્રાઇમ જે રીતે મહિલાઓ સાથે વધી રહ્યું છે એ તમારા અમારા ને બધાથી કોઈ પણ રીતે છુપેલું નથી. એનસીઆરબી ની રિપોર્ટ પ્રમાણે 2023માં 4% વધારો થયો છે અને 2022માં 4.4 lakhs મતલબ કેસો એનસીઆરબી ના પ્રમાણે નોંધાયેલા હતા. અને કહેવાનો મતલબ મારું એ છે કે અમૃતકાલ, એક બાજુ અમે ભારત દેશનું અમૃતકાલની જાહેરાત કરીએ છીએ 15મી ઓગસ્ટના દિવસે, અને બીજી બાજુ એક દિવસે જે બિલ્કિસ બાનોના પરિવારના હત્યારાઓ, એની સાથે સામૂહિક બલાત્કાર કરનારાઓ 11 નરાધમોને આ ગુજરાતની સરકાર છોડી મૂકે છે. શર્મ આવે છે, લાનત છે મને આ ગુજરાત સરકાર ઉપર કે જે કોઈ સ્ત્રીનું ધર્મ જાતિ જોઈને સમજે છે કે આની સાથે કેવો વ્યવહાર કરવો. શર્મ આવે છે. અને ત્યાંના જે ધારાસભ્ય હતા એમણે કહ્યું હતું કે આ તો ઉચ્ચ શ્રેણીના બ્રાહ્મણો હતા એટલે એમનું ઉચ્ચ અને સરસ વ્યવહાર જોઈને એમને છોડી મૂકવામાં આવ્યા. તો આ બેટી બચાવો અને બેટી પઢાઓનો સ્લોગન આપવા લાયક જ નથી.
વાતો તો સારી કરે છે, પરંતુ એ વાતોમાં કોઈ જાતનો પણ તથ્ય નથી હોતું. આપણે બધાએ જોયું છે કે કેવી રીતે ઓલિમ્પિક મેડલ જીતેલી આપણી જે દીકરીઓ હતી, એ દીકરીઓ કેટલા લાંબા સમય સુધી જંતર મંતર ઉપર બેસીને એમને ઉપવાસ કર્યા, એમને ધરણા કર્યા, પરંતુ નરેન્દ્ર મોદી સાહેબ પાસે ટાઈમ નહોતું કે એ દીકરીઓને જઈને પૂછી આવે કે બેટા તમને શું તકલીફ છે. જ્યારે એ દીકરીઓ મેડલો જીતીને આવી હતી ત્યારે નરેન્દ્ર મોદી સાહેબે તેમને ગલે લગાવ્યા, પોતાના ઘરની દીકરી બતાવી, પરંતુ જ્યારે એ જ દીકરીઓએ તેમના જે બ્રિજભૂષણ સિંહની સામે જ્યારે ફરિયાદ નોંધાવી તો એમને માટે દીકરીઓની વેદના કઈ નહોતી, પરંતુ એમનો જે કદાવર નેતા હતો, MP હતો, એ કુસ્તી સંઘનો વડો હતો, એને બચાવવાની વધારે ચિંતા હતી. સુપ્રીમ કોર્ટના ઓર્ડર પછી એ વ્યક્તિની સામે FIR નોંધાવવામાં આવી. તો આ કયા મોઢે બેટી બચાવો ને બેટી પઢાઓ ની વાત કરે છે? આપણે ગુજરાતમાં પણ બેટીઓ, આપ સમજી શકો છો, કોઈ પણ રીતે આજે સુરક્ષિત નથી. જ્યારે બેટીઓ બહાર જાય ને રત્નાબેન પાણી પી લો. તો માં અને પિતાની રત્નાબેન જે પાણી પી લો, હાલત ખોટું હોય છે બોલો છો ને એટલે બહુ ખાંસી આયા કરે મુશ્કેલી છે. હોય છે કે બેટી સલામત આવશે કે નહીં આવે. હજી તો મણિપુર ઉપર આવી જ નથી. મારે તો મણિપુર પણ યાદ કરાવવાનું છે. નહીં, તમે પાણી પી લો, કારણ કે આ માત્ર આક્ષેપો જ કરો તમે. મેં તથ્ય સાથે બેસવાની વાત કરી હતી. મેં આપને તથ્ય સાથે બેસવાની વાત કરી હતી કે તમે જે આંદોલનની વાત કરતા હતા, બેન પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી, કેમ અને સરકારે કયા પગલા નથી ભર્યા? FIR નોંધાઈ, તેના જે પ્રમુખ હતા એને બરતરફ કર્યા. પછી કેટલું કામ કરવાનું હોય? તમારે માત્ર કોઈ પણ આંદોલનને કોંગ્રેસને એક રાજકારણના રોટલા શીખવાના, માત્ર ફાયદો લેવાનો. નિલેશભાઈ, રત્નાબેન, હું તમારી પાસે ફરીથી આવીશ. અત્યારે મારે મીનાબેનનો જવાબ લેવાનો છે. મીનાબેન, અત્યારના સમયમાં દીકરીઓની જે સ્થિતિ છે, જે પરિસ્થિતિ અત્યારના સમયમાં છે, એ તમામ પાસા પર, તમામ તબક્કે તમે શું વિચારો છો? તમે શું એનાલિસિસ કરો છો દીકરીઓની સુરક્ષા વિશે? આજના મહત્વના મુદ્દા પર દીકરીઓ માટેની સુરક્ષા, દીકરીઓનું બચવું, દીકરીઓનું આગળ વધવું, દીકરી માટેની ચિંતા. હું માનું છું કે દીકરી માટેની ચિંતા સરાઉન્ડિંગ હોવી જોઈએ. સરાઉન્ડિંગ મતલબ મા બાપ, સમાજ, સોસાયટી, સરકાર, કુટુંબ, સોસાયટી, બધા જ તરફથી હોવી જોઈએ. બધી જ સાઈડથી સાનુકૂળ વાતાવરણ મળે, બધા જ તરફથી એના પર પોઝિટિવ વર્ક થાય તો જ બેટી બચાવો, બેટી પઢાઓ થાય. આપણે દીકરીઓ માટે ઘણા બધા એવા કિસ્સાઓ આપણે જે હમણાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ચર્ચાઓ કરી છે અને લોકોના મનમાં રહે છે કે આ કિસ્સો થયો તો, પહેલો કિસ્સો થયો તો. બધા જ કિસ્સાઓના કારણો, પરિસ્થિતિ અલગ અલગ રહી હોય એટલે એક જ વારમાં લઈ અને એને આગળ રાખવું એ મને યોગ્ય નથી લાગતું. બીજી વસ્તુ એ છે કે દીકરીના પર અત્યાચાર અને સ્ત્રી સુરક્ષિત નથી એ વિશેની જો વાત હોય તો એ વર્ષોથી છે. ઘણા કિસ્સાઓ કોઈ પણ સત્તા પર હોય, આ ઘટનાઓ તો ઘટી જ છે. એવું નથી કે આ પક્ષ સત્તામાં આવ્યો પછી બિલકુલ ઝીરો ક્રાઇમ થયો છે. નથી થયું એવું. ક્રાઇમ તો રહ્યો જ છે. હવે બીજી વસ્તુ છે કે સરકાર તરફથી જે કંઈ યોજનાઓ બને છે, સરકાર તરફથી જે કંઈ સગવડ મળે છે, એ બધી વસ્તુઓનો આપણે ઉપયોગ કઈ રીતે લઈ રહ્યા છીએ. ચોક્કસ દરેક ક્ષેત્ર ખુલ્યા છે દીકરી માટે. દીકરી આજે ઘરની બહાર નીકળી અને દરેક ક્ષેત્રમાં દરેક પ્રકારનું કામ કરી રહી છે. એ આપણા સામે જ છે. પણ એને તમે કેવી રીતે લઈ રહ્યા છો? હવે સમાજ, સોસાયટીનો પણ એક રોલ છે, કુટુંબનો પણ એક રોલ છે કે એ દીકરી જ્યારે ઘરેથી નીકળે ત્યારે જ્યારે સરકારે આપેલા જે કંઈ યોજનાઓ છે એનો લાભ લેવા માટે ત્યારે આપણે લોકો કેટલા એને સપોર્ટિવ રહીએ છીએ, એ પણ મહત્વનું છે. એટલે સરકાર છેવાડા સુધી પહોંચાડે એની યોજનાઓ, એ બી પણ મહત્વનું છે. કારણ કે ઘણી બધી યોજનાઓ કે ઘણી બધી વસ્તુઓ છે એ છેવાડા સુધી નથી પહોંચતી, તો એ માટે સરકારને ચોક્કસ કહી શકાય. બીજી વસ્તુ એ છે કે જ્યારે દીકરી
દીકરી સાથે કોઈ ઘટના ઘટે છે ત્યારે જ્યારે પણ આપણે એની ચર્ચાઓ કરી છે ત્યારે એ ઘટના પાછળ ઘણા બધા કારણો આવ્યા છે, ઘણા બધા. દીકરીની માનસિકતા એવી પ્રકારની આપણે ઘરેથી અને સોસાયટીમાંથી અને જે કંઈ આપણું વાતાવરણ છે એને એટલું શુદ્ધ રાખીએ અથવા તો એટલું પોઝિટિવ રાખીએ તો એ દીકરી એ વસ્તુઓનો લાભ લઈ શકશે. અત્યારે ટ્રેનમાં જાય એની સાથે કોઈ અડપલા થાય ત્યારે એ દીકરીમાં એટલી હિંમત હોવી જોઈએ કે બે મારી શકે, એનો વિરોધ નોંધાવી શકે, એ ચાહે બાળકી હોય કે યુવતી હોય કે ગમે તે હોય. જી, જે એની મગજમાં જે કંઈ વસ્તુ ચાલી રહી હોય એ નહીં હોય કે એ ટાઈમે જે યુઝ ન કરી શકે તો એ મતલબ નથી એ વસ્તુનો. સ્ત્રી સશક્તિકરણ એને સાર્થક ત્યારે જ થયું કહેવાશે કે એ સ્ત્રી એનો રાઈટ ટાઈમે ઉપયોગ કરી શકે. જી બિલકુલ. નિલેશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે તમે દાવો તો કરી રહ્યા છો કે બેટી સુરક્ષિત છે, યોજના સફળ છે, પણ તમને એવું નથી લાગતું કે ક્યાંક ને ક્યાંક દીકરીઓની સુરક્ષા પૂરી પાડવામાં ભાજપ સરકાર ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડી હોય? કારણ કે NCRBનો એક રિપોર્ટ કહે છે કે છેલ્લા 9 વર્ષમાં 17,000 બાળકીઓ સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને હમણાં જ રત્નાબેને પણ એવા આરોપ લગાવ્યા કે 11 આરોપીઓને છોડી મૂકવામાં આવ્યા હતા. મેડલ મળે દીકરીઓને ત્યારે મળવા જવાય છે પરંતુ પીડિતાને મળવા કોઈ નથી જતું. બેન, એમને જે કેસની વાત કરી એ કેસના ટાંકીને હું વાત કરું કે રત્નાબેન કદાચ પ્રોફેશનલી એડવોકેટ છે તો એમને ખબર છે કે અમુક સમયો પછી એ માંગ કરતા હોય અને આજે પણ એ જેલની અંદર છે. કયા મોં ઉપર બોલે છે? આપણે બીજી વાત કરીએ કે મહિલા એક મિનિટ બેન, આ બેટી બચાવો બેટી પઢાઓ આ એક જ યોજના, આ એક જ ફેક્ટરના લીધે આજે 3 મંત્રાલય, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર મંત્રાલય અને શિક્ષણ મંત્રાલય, આ આખું દિલ્હીનું જે આખું ફેક્ટર જે 3 મંત્રાલય એક સાથે સમન્વય રીતે કામ કરે છે કારણ કે આ યોજનાને સૌથી વધારે પ્રોત્સાહન મળે. નરેન્દ્ર મોદીજીએ હમણાં જ 11 લાખ લખપતિ દીદીના પ્રમાણપત્ર એનાયત કર્યા. હું આપને કહું છું કે ભાઈ કોંગ્રેસ કયા મોઢે બોલે છે? આજે શારદા રાઠોડ ભૂલી ગયા, હરિયાણાના જે કોંગ્રેસના નેતા ચમડી અને દમડીનો પોતાની પાર્ટી ઉપર જ આક્ષેપ કરી બેઠા હતા. બેન જોડે જવાબ લેવામાં આવે. બેન, 2006માં સુકન્યા દેવીનો જે આખું પરિવાર છે ને રેપ કેસમાં, એ આખું પરિવાર ગાયબ છે અને કોંગ્રેસના ખૂબ મોટા નેતા, નામ બોલીશ ને તો બેન આંદોલન પણ ઉતરી જશે, પણ છતાંય પબ્લિક ડોમેનમાં છે, સર્ચ કરવામાં આવે, એ નેતાનું નામ ખુલ્યું હતું. તમે કયા મોઢે તમે દીકરીઓને બચાવવા નીકળ્યા હતા? કયા મોઢે તમે પોતે પહેલાં તમારા ગિરેબાનમાં ઝાંકો કે તમારી પાર્ટીની મહિલા નેતા ચમડી અને દમડીનો આરોપ કરતા હોય અને એ ખૂબ ચાલ્યો હતો. મોની ખાવી પડી, હરિયાણા હારવું પડ્યું, ફટાકડા ફોડી દીધેલા. આપણે તો રત્નાબેન જલેબીઓ ખાઈ લીધેલી પણ ખર્ચો માથે પડ્યો. એટલા જ માટે કહી રહ્યો છું કે આને વધાવો બિરદાવો. શ્રી નરેન્દ્ર મોદી જે વિચારે છે એ પ્રસિદ્ધ એ થાય છે અને સફળ થાય છે. તમારે માત્ર એક ગાંધી પરિવારની માળા જપવી છે, ઘણા નામ નીકળશે તમારે જૂના જોઈ લો, પણ તમે પોતે એડવોકેટ હોય તો તમારે એ કોર્ટની જે પરવાનગી હોય એના વિશે, કોર્ટ કેસ ચાલતો હોય તો એના વિશે ટિપ્પણી ના કરાય. બીજી વસ્તુ કે તમે કેમ નથી આવતા? તમને આ વખતે ભારતીય જનતા પાર્ટી લોકસભામાં સૌથી વધારે સીટો જીતી તો બેન એક આંકલન કરવામાં આવે કે સૌથી વધારે દીકરીઓએ અને મહિલાઓએ વોટ આપ્યા છે. તમને કોંગ્રેસને તો આ લોકો પણ નકારે છે. તમે તો શૌચાલય પણ નહોતા છોડ્યા, એમાં પણ ભ્રષ્ટાચાર ચાલતો હતો. એ જે દીકરીઓની તમે વાત કરો છો સ્પોર્ટ્સમેનની, તો એમાં તમારે કોંગ્રેસનું આંદોલન, તમે રોટલા શેક્યા હતા, તમે જસ ખાટવા ગયા, પણ સરકારે કડક એક્શન લીધા. FIR થયું, બ્રિજભૂષણજીના એ અધ્યક્ષ પદેથી નીકાળ્યા, ફરી ઇલેક્શન થયું. તો બેન જે સરકારના એક્શન લેવાના હોય લીધા છે. તમે ગુજરાતની વાત કરો તો બેન છેલ્લા 6 મહિનામાં આપણે એક ડેટા જોયો હતો કે 47થી વધારે ફાંસી આપવામાં આવી હતી જે દીકરીઓના જે કેસ બન્યા હતા. અને આજે પણ ગુજરાત, રત્નાબેન સાંભળી લેજો, આજે પણ ગુજરાત ભારતમાં એકમાત્ર સૌથી વધારે જે મહિલા સલામતી માટેનું સુરક્ષિત રાજ્ય છે. તમે થોડું તો ધ્યાન આપીને વાત કરો. રાજકારણ કરવાનું હોય પણ તમે પણ એક મહિલા છો. જી
જે બિલકુલ નિલેશભાઈ, રત્નાબેન હું તમને પૂછવા માંગીશ કે સતત ને સતત છેડતીની ઘટનાઓ, દુષ્કર્મની ઘટનાઓ, જાહેરમાં ગળા કાપી નાખવાની ઘટના અને હવે વરઘોડાની પણ ઘટના, ત્યારે આ બધી જ ઘટનાઓ એક તરફ અને બીજી બાજુ પીએમનું નિવેદન એક તરફ, હું નિવેદન કહું કે છોકરીઓ શિક્ષણ અને તેમના સપના પૂરા કરવાની તક મળે તે સુનિશ્ચિત કરવા માટે યોગ્ય વાતાવરણ પણ બનાવ્યું છે. ત્યારે સવાલ એ થાય કે અત્યારના સમયમાં તો શિક્ષણધામમાં પણ દીકરીઓ સુરક્ષિત નથી અને અત્યાર સુધીની જે ચર્ચા થઈ તેની પરથી તારણ પણ એક એવું નીકળ્યું કે સત્તા ચાહે કોઈ પણ પક્ષની હોય, દીકરીઓની સુરક્ષાનો સવાલ તો તેમને તેમ છે. શું કહેશો? જી, સૌથી પહેલા તો હું આપની વાતને આગળ વધારતા કહેવા માંગુ છું કે 3 ક્રિમિનલ કાયદાઓ બદલાયા એમના શાસનમાં. અમિત શાહ સાહેબે બદલી કાઢ્યા. નામ શું આપ્યું? ભારતીય સુરક્ષા સંહિતા, IPC ની. અને બીજું નામ શું આપ્યું ક્રિમિનલ પ્રોસિજર કોર્ટે? ભારતીય ન્યાય સુરક્ષા સંહિતા. એટલે કે આમાં ભારતીય ન્યાયની વાત કરી. એમણે શું કીધું હતું કે IPC માં ઇન્ડિયન પીનલ કોડ એટલે દંડની જોગવાઈઓ દેખાય છે, જ્યારે કે અમે લોકો આને ભારતીયકરણ કરીને ભારતની સુરક્ષા અને ન્યાય અપાવવા માટે આ 3 નવા કાયદાઓ અપનાવ્યા છે. ત્રીજો છે ભારતીય સાક્ષ્ય સંહિતા. એની હું વાત નથી કરતી, પરંતુ મારે કહેવું છે કે આ 3 કાયદા આવ્યા છતાં પણ મારી પાટીદારની દીકરીનું સરઘસ કાઢવામાં કેમ આવ્યું અમરેલીમાં? મને તો એનો જવાબ જોઈએ. રિકન્સ્ટ્રક્શનના નામથી તમે સરઘસ કાઢો છો. રાત્રે 12 વાગે દીકરીને એના ઘરેથી બોલાવીને પોલીસ સ્ટેશન ભેગી કરો છો, જ્યારે કે સુપ્રીમ કોર્ટના કેટલાય ચુકાદાઓ છે અને ગાઈડલાઈન છે કે કોઈ પણ સ્ત્રીને સૂરજ આથમ્યા પછી પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં ન આવે. છતાંય તમે જે ગુજરાતની પોલીસ છે એને ત્યાંના સ્થાનિક MLA એના દબાણથી, કૌશિક વેકરિયાના દબાણથી એક દીકરી જે કે ખરેખર ટાઈપિસ્ટ હતી, એ દીકરીને તમે 12 વાગે બોલાવી આવ્યા અને એની સાથે તમે શું કર્યું? 3rd ડિગ્રી ટોર્ચર કર્યું છે. દીકરીએ પોતે સ્વીકાર્યું અને પોતે ફરિયાદ કરી છે. અને આ ઈશારો કોનો હતો? એક રાજકીય વ્યક્તિ. એ રાજકીય વ્યક્તિ કોની સાથે જોડાયેલો? ભાજપ સાથે જોડાયેલો. એટલા જ માટે કહું છું કે ભાજપના નેતા હોય, પ્રવક્તા હોય કે વડાપ્રધાન હોય, એમને તો દીકરીઓનું નામ લેવાનું કોઈ કારણ જ નથી અને એમનું કોઈ અધિકાર જ નથી. મણિપુર જતા નથી, હાથરસની ઘટના થાય છે, કઠુઆની ઘટના થાય છે, ઘટના થાય છે, ઓલિમ્પિક ઘટના થાય છે. છતાંય અમને એવું છે કે અમે મોટી રત્નાબેન, પાટીદાર દીકરીની તમે વાત કરી તો આપણા પૂર્વ પ્રદેશ અધ્યક્ષમાં એક કેસમાં પણ પાટીદાર દીકરી છે. ચલો આપણે એ વાત અત્યારે કોર્ટ નિલેશભાઈ પહેલા એમની વાત પૂરી કરી લ્યો દો, પછી સમય આપીશ તમને. ચાલે છે બલાત્કાર અને સામૂહિક બલાત્કાર થાય છે અને પોલીસ પોતે દીકરીઓને સરઘસ કાઢે છે. એવી નનામી પોલીસ જે કે એક રાજકીય વ્યક્તિના હાથો બનીને એક દીકરી અને પાટીદારની દીકરી હોય કે બ્રાહ્મણની દીકરી હોય. રત્નાબેન, બ્રેક મારો, તમારી ગાડીને બ્રેક મારો. જી બિલકુલ રત્નાબેન, આ બ્રેક વગરની ગાડી છે. કોઈ પણ દીકરીને આવી રીતે અપમાનિત કરવામાં આવશે તો અમે નહીં ચલાવી લઈએ. એટલે મારે તો એટલું જ કહેવાનું છે કે આ જે સુફિયાળી વાતો, એ વાતો બંધ થવી જોઈએ. બીજી વાત, હવે હું આવું છું તમારી નારી શક્તિ વંદન યોજના. કેટલું સરસ નામ આપ્યું છે, નારી શક્તિ વંદન યોજના. એ અમારી પાર્ટીએ જ પાસ કરાવી. ખાલી બતાવવા માટે તમે લઈ આવ્યા કે લોકસભા, રાજ્યસભા અને વિધાનસભામાં અમે બહેનોને 33% અનામત આપીશું. પણ ક્યારે? જી રત્નાબેન, બિલકુલ. રત્નાબેન, હવે ભાજપનો જવાબ લઈ લઈએ આપણે. નિલેશભાઈ પાસેથી જવાબ લઈ લઈએ. નિલેશભાઈ, કાયદા પર સવાલો ઉભા થયા છે, યોજનાઓ પર સવાલો ઉભા થયા છે, શું જવાબ આપશો? આમાં એક જ પાટીદાર ફેક્ટર દેખાય છે એમને. પાટીદાર દીકરી જે આપણા પૂર્વ પ્રદેશ અધ્યક્ષને ભૂલી જઈએ, ચલો વાંધો નહીં, આજે કોર્ટ કેસ ચાલે છે એટલે આપણે વધારે ડીપમાં નહીં જઈએ, પણ જ્યારે એ દીકરીની વાત કરે છે તો એ એક્શન કોને લીધા? 3 પોલીસ કર્મી સસ્પેન્ડ થયા. અમારી સરકાર તો એક્શન લે છે, તમારી સરકારમાં તો ચોપડે આવતું જ નહોતું. બીજી વસ્તુ કે નારીની જે તમે વાત કરી રહ્યા છો, જે બિલ પાસ કરાયું, કેમ લટકાઈ માર્યું હતું? કેમ રાજ્યસભાથી આગળ વધ્યા નતા? આ મોદી સરકારે એ રાજ્યસભા અને લોકસભામાં પાસ કરાવ્યું એની તો વાત અલગ છે. ક્યારથી લાગુ કરવાના છો બેન? જ્યારે લાગુ થશે ને ત્યારે તમને પણ ફાયદો થશે.
આ મોદી સરકાર કોંગ્રેસ ભાજપ નહીં, ભારતની દરેક દીકરી અને મહિલા વિશે વિચારે છે. તમારે માત્ર તમારે એક પાટીદાર, મને એમ કહો 3 જ કેમ પાટીદાર હતા અમરેલીમાં? બીજા કોઈ પાટીદાર છે જ નહીં, કોઈ બીજા નેતા નતા? તમે પૂછો કે 3 જ નેતાએ કેમ સર્કસ કાઢ્યું હતું એમનું? કેમ રેલીઓ કાઢતા હતા? કેમ ધરણા પર બેસતા હતા? કેમ બીજા નેતાને કોઈ ઇન્ટરેસ્ટ નતો? કારણ કે તમે 3 નેતા ઉમેદવાર હારેલા હતા, એમને કોઈ પૂછતું નહોતું. આજે એમના પ્રદેશ અધ્યક્ષનું કોઈ નિવેદન મને બતાવો, કોઈ એમના સારા જેવા જે એમના પાટીદાર નેતાઓ છે એમના કોઈ સારા નિવેદનો બતાવે. પણ માત્ર અમરેલી રાજકારણના રોટલા તમે શેકી લીધા બેન. પણ આ સરકારે, આ ગૃહ વિભાગે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે એ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા. અને અમે વિશ્વાસ અપાયો તો દિવસ પહેલાથી કે ક્યાંય કોઈ જગ્યાએ આમાં તપાસમાં કોઈ ત્રુટિ રહી હશે તો આ સરકાર એક્શન લેશે. આ સરકાર એક્શન લેવા વાળી છે. તમારામાં તો ચોપડામાં લખાતું નતું. આજે ગેહલોત સરકાર કેમ ગઈ? 7.5 લાખ બેન એફઆઈઆર થઈ હોય ત્યાં લો એન્ડ ઓર્ડર તો મરી પરવાર્યો હતો અને લાલ ડાયરીમાં તમારી સરકાર ગઈ. મીનાબેનનો જવાબ લેવાનો છે. મીનાબેન, એક તરફ દીકરીની સુરક્ષાના સફળતાના દાવા અને બીજી તરફ પોકળતાના દાવા, શું કહેશો? જો વસ્તુ એ છે કે સરકાર કાયદાઓ તો ઘણા બનાવે છે અને એ કાયદાઓ ઉપર જ જો જઈએ તો ખરેખર સ્ત્રીઓ માટે, મહિલાઓ માટે બહુ સરસ રીતે સુરક્ષિત દેશ બની રહ્યો છે એવું દેખાય. પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન્સ, એનું જે રીતે કાયદાઓ બને છે એને કઈ રીતે લેવામાં આવે છે, એનો કઈ રીતે એનું પરિણામ આવે છે. જે નિર્ભયા કાંડમાં 7 વર્ષે જે પરિણામ આવ્યું, એવી રીતે જે કંઈ ઘટનાઓ ઘટે છે એમાં અને જે ઘટનાઓ જાહેરમાં આવે છે અને જે વસ્તુઓ અંદર છુપાઈ જાય છે, જે વસ્તુઓ સામે આવતી જ નથી, એના માટે શું ઉપાય છે? પહેલી વસ્તુ, કારણ કે દીકરી જ્યારે ઘરમાં કોઈ જાતનું ઘરમાંથી નીકળે અને કંઈ થાય, આ સરઘસ થાય અને આવું બધું થાય, તો હવે વળી પાછો એ સમય આવી જશે કે દીકરીઓને કોઈ મા બાપ ઘરની બહાર કોઈ ઓફિસીસમાં કે કોઈ રાતના સમયે કે એ રીતે નોકરી કરવા મોકલશે નહીં. કારણ કે જે રીતે દીકરીઓને આપણે આગળ તો વધારી, પણ પછી સાથે સાથે આ બધી ઘટનાઓ છે એ ખરેખર આપણા માટે શરમજનક કહેવાય. એટલે વસ્તુઓ છે કે આપણે પહેલી તો વસ્તુ એ છે કે પાટીદારની દીકરી, પાટીદારની એક દીકરી જ છે બસ. જી, કેમ પાટીદારની દીકરી કહેવાની? કેમ એમની પાસે એની કમ્યુનિટીને આગળ લાવવાની? નહીં, એને એ દીકરી જ છે. કોઈ પણ દીકરી હોય, કોઈ પણ દીકરી સાથે આ ઘટના ઘટી, શરમજનક જ છે. એટલે સરકાર તરફથી જે કંઈ વસ્તુઓ થાય છે એની સામેની આ બધી ઘટનાઓ ખરેખર શરમજનક કહેવાય. જી બિલકુલ, જી બિલકુલ. આપ તમામ મહાનુભાવો ચર્ચામાં અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો બેટી બચાવો બેટી પઢાવો આ યોજનાના સફળતા ત્યારે જ સાર્થક થશે જ્યારે સાચા અર્થમાં બેટી સુરક્ષિત રહેશે. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.